પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય હો. ઉમાપતિ મહાદેવ કી જય હો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. હમણાં આપણે જોયું કે જટાયુના પુત્ર રામચંદ્રજી શા માટે થયા છે. તો આ જટાયુનો અગ્નિ સંસ્કાર પણ રામજીના હાથે થાય છે. આ કેવી સંયોગની વાત છે. મોટો પુત્ર હંમેશા પિતાનો અગ્નિ સંસ્કાર કરે છે. રામજીના વનમાં જવાથી દશરથ રાજાનો અગ્નિ સંસ્કાર એ પછીના પુત્ર ભરતજી, ત્યારે ભરતજી જ મોટા હતા, કારણ કે શત્રુઘ્ન નાના હતા અને રામ અને લક્ષ્મણજી તો વનમાં હતા. તો ભરતજીએ અગ્નિ સંસ્કાર દશરથ રાજાનો કર્યો છે. તો આ જટાયુનો અગ્નિ સંસ્કાર કરી અને રામચંદ્રજી ભગવાન અને લક્ષ્મણજી કોચ વનમાં આવે છે. કોચ નામનું વન છે. આ કોચ વનમાં એક કબંધ નામનો રાક્ષસ એને ભેટો થાય છે. આ ભયંકર રાક્ષસ છે. આ કેટલાય યોજન ઊંચો છે અને માથા વગરનો છે. એને માથું નથી. આ રાક્ષસનું મુખ એના પેટમાં છે અને છાતીમાં એની એક આંખ છે અને યોજનો લાંબા એના હાથ છે. આ રામ અને લક્ષ્મણને પકડવા માટે હાથ લંબાવે છે. એ શું કરતો કે કોઈ પણ પ્રાણી એના હાથમાં આવી જાય તો એને પકડીને ખાઈ જતો, ચાહે તે મનુષ્ય હોય કે કોઈ પશુ હોય. જેવું ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણ એના હાથમાં આવે છે કે તરત જ રામ અને લક્ષ્મણજી તેના હાથ કાપી નાખે છે. ત્યારે એક કબંધ રાક્ષસ બોલે છે કે હે પ્રભુ, આજે મારો ઉદ્ધાર થઈ ગયો. હું એક ઋષિના શ્રાપમાંથી મુક્ત થઈ ગયો. તો આ કબંધને મુક્ત કરી અને રામ અને લક્ષ્મણજી આગળ ચાલે છે. પંપા સરોવરને કાંઠે આવે છે. આ પંપા સરોવરને કાંઠે સબરી માતા વર્ષોથી ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ સબરી માતાજી માતંગ ઋષિના આશ્રમને રોજ સાફ કરે છે. પોતાના હાથ વડે સાફ કરે છે, જેથી કરીને કઈ અવાજ ન થાય, કોઈ ઋષિને તપમાં ભંગ ન પડે. ત્યારે ઋષિજી એને આશીર્વાદ આપે છે, હે સબરી, તને ભગવાન રામચંદ્રજીનો ભેટો થશે અને અહીંયા જ થશે. માટે તે વર્ષોથી રામચંદ્ર ભગવાનની રાહ જોઈ રહી છે. રામ અને લક્ષ્મણ ત્યાં આવે છે. સબરી એમનો પરિચય પૂછે છે ત્યારે ગદગદ થઈ જાય છે. હે પ્રભુ, આજે તમે મને મળ્યા. હું તો વર્ષોથી તમારી રાહ જોતી હતી. સબરી આમ રોજ ભગવાન રામ માટે આજે રામ આવશે એમ કરીને પાકા બોર લઈ આવતી, વીણી આવતી, અને રામ ના આવે અને એના બોર એમને એમ સુકાઈ જતા. એ રોજ આ પ્રમાણે કરતી. આજે વર્ષોથી કે આજે રામ આવશે, આજે તો આવશે. તો આ રામની પ્રતીક્ષા એની પૂરી થઈ શકે અને આજે ભગવાનનો ભેટો થયો છે. સબરીના અશ્રુ વડે ભગવાન રામના પગલા ભીંજાઈ જાય છે. સબરી આજે પણ બોર લઈ આવી છે અને ભગવાન રામચંદ્રજીને ચાખી ચાખીને બોર આપે છે. રામજી આ બોર સબરીના હેઠા છે તો પણ પ્રેમથી આરોગે છે. લક્ષ્મણજીને પણ બોર આપે છે, પણ લક્ષ્મણજી એક હેઠું બોર ઘા કરીને નાખી દે છે. આ બોર દ્રોણ ગરી
દ્રોણગીરી પર્વત ઉપર પડે છે અને ત્યાં આ બોરમાંથી સંજીવનીનું ઝાડવું ઉગે છે. જ્યારે લક્ષ્મણજી બેભાન થવાના છે ત્યારે આ સંજીવની જેમાં કામ આવવાની છે. તો ભગવાન રામચંદ્રજીએ એની અંદર પોતાની શક્તિ મૂકેલી છે કે લક્ષ્મણે ભલે હેઠું બોર નાખી દીધું પણ આ જ બોર લક્ષ્મણને માટે છે, લક્ષ્મણને કામ આવવાનું છે. એમાંથી સંજીવની ઉગી છે. ત્યાંથી રામ અને લક્ષ્મણ સબરી પાસેથી રજા લે છે અને માતંગ ઋષિના આશ્રમ તરફ જાય છે. ત્યારે સુગ્રીવની નજર પડે છે. સુગ્રીવ કહે છે કે કદાચ આ વાલીના દૂત તો નથી, જો કોઈ ગુપ્તચર નથી, કોણ છે? ત્યારે હનુમાનજી બ્રાહ્મણના વેશમાં રામ અને લક્ષ્મણને મળે છે. હનુમાનજી રામ અને લક્ષ્મણનો પરિચય પૂછે છે. પછી સુગ્રીવની સાથે મુલાકાત કરાવે છે. તે આ તો ભગવાન રામ અને શેષનાગનું સ્વરૂપ લક્ષ્મણજી છે. બધા આનંદથી ભેટે છે. ભગવાન રામચંદ્રજી બધી વાત કરે છે સીતાજી બાબત. આ રીતે કોઈ રાક્ષસ ઉઠાવી ગયો છે. ત્યારે સુગ્રીવ કહે છે કે મને મારા ભાઈ સાથે વેર છે અને આ આશ્રમની અંદર મારો ભાઈ નથી આવી શકતો, કારણ કે એને એક ઋષિનો શ્રાપ છે. અહીં આવે તો એના માથાના ટુકડા થઈ જાય. તો મારા ભાઈ સાથે મારે વેર છે અને એ ભયંકર છે. હું એને પહોંચી શકતો નથી. તમે જો મારું રાજ્ય પાછું અપાવો અને મારા ભાઈનો વધ કરો તો હું આપને સીતાજીને શોધવામાં પૂરી મદદ કરી શકું એમ છું. ત્યારે ભગવાન રામચંદ્રજી મિત્રતાનો હાથ લંબાવે છે અને સુગ્રીવ સાથે મિત્રતા કરે છે. પછી વાલી પાસે જાય છે. વાલી અને સુગ્રીવનું બંનેનું યુદ્ધ થાય છે. ભગવાન રામચંદ્રજી પાછળ ઉભા છે. ભગવાન રામચંદ્રજી જોયે છે તો બંને ભાઈઓ સરખા જ છે. ક્યાંય બાણ સુગ્રીવને લાગી જાય તો બહુ ભયંકર થઈ જાય. એટલે રામચંદ્રજી ઘડીકમાં ઓળખી નથી શકતા કે આમાંથી સુગ્રીવ કોણ છે. પણ ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં અનેક પ્રકારની વિદ્યાઓ રામજી શીખ્યા હતા. તો યોગ વિદ્યાનો આશરો લઈ અને જાણી લે છે કે આમાં સુગ્રીવ કોણ છે અને વાલી કોણ છે. પછી 7 તાડના ઝાડ છે. ભગવાન રામચંદ્રજી એવી પ્રતિજ્ઞા કરે છે, એવો સંકલ્પ પણ કરે છે કે જો આ વાલી ખરેખર પાપી હોય તો આ 7 તાડના ઝાડને વીંધી અને મારું બાણ એને લાગે. ત્યારે બાણ ચલાવે છે રામજી. 7 તાડને વીંધી અને વાલીની પીઠમાં એ બાણ લાગે છે. છાતીમાંથી સોસરવું નીકળી જાય. વાલી પડી જાય છે. ત્યારે સુગ્રીવ અને રામચંદ્રજી એની પાસે જાય છે. લક્ષ્મણજી પણ જાય છે. ત્યારે વાલી કહે છે કે હે પ્રભુ, મારે તમારી સાથે કોઈ વેર છે નહીં. તમે તો તાપસ વેશમાં છો. તમને આ ઘટતું નથી. મારે અને તમારે કોઈ વેર ન હોય અને તમે મને મારી નાખો એ ક્યાં યોગ્ય છે? ત્યારે ભગવાન રામચંદ્રજી એને કહે છે કે આ તારા નાના ભાઈની પત્ની એ તો તારે મન બેન સમાન હોય, પુત્રી સમાન હોય. આ તે ખોટું કામ કર્યું છે અને ભાઈ સાથે વેર બાંધ્યો છે. માટે હું તને મારું એ યોગ્ય છે, પરંતુ હું તને આનો બદલો જરૂર આપીશ. આ પછીના જન્મમાં હું તને આનો બદલો આપીશ એમ વચન આપે છે. ત્યારે વાલી કહે છે કે હું મારે હવે મારા ભાઈ સાથે કોઈ વેર નથી. હું મારું વેર અહીં જ ભૂલી જાઉં છું.
અને મારા ભાઈને ગળે લગાડું છું, પછી સુગ્રીવને ગળે લગાડે છે. બંને ભાઈઓ ભેટે છે અને રામચંદ્રજીને વિનંતી કરે છે કે મારા પુત્ર અંગદને તમે લડાઈમાં સાથે લઈ જાઓ. એમ કરીને પછી એના પોતાના પ્રાણ તજે છે. શ્રી રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ